डभोई से एक खबर सामने आ रही है जहां पर कोलेरा का एक केस पाया गया है। दरअसल डभोई में 8 साल की बच्ची कोलेरा के चपेट में आ गई है। डभोई में कोलेरा के संदिग्ध केस पाए जा रहे हैं, जिसके मद्देनजर आरोग्य विभाग हरकत में आया है और 10 टीमें बनाकर आरोग्य विभाग ने वहां पर सैंपल लेने की प्रक्रिया शुरू करवाई है। बीते कई दिनों में डभोई के अस्पताल में काफ़ी केस दर्ज किए जा चुके हैं। तब आपको बता दें कि आरोग्य विभाग हरकत में आ गया है। वैसे डभोई के कई इलाकों में ड्रेनेज ओवरफ्लो भी हो रही है, जिसके मद्देनजर वहां के लोगों को भी बीमारियों का डर सता रहा है। ऐसे में विभिन्न इलाकों में से पानी के सैंपल लिए जा रहे हैं। वैसे नगर पालिका की लापरवाही के मद्देनजर वहां के लोगों में रोष दिखाई पड़ रहा है। डभोई नगर पालिका ने जणावવાનું કે છેલ્લા 7 દિવસથી ડભોઈના તમામ વિસ્તારોમાં આ ગટરના પાણી આવવાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે અને સરકારી દવાખાનામાં 100 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે અને ઝારા વોમિટની હજુ પણ આગાહી સંભાવના છે। એ કારણે જણાવવાનું કે એના માટે તમે એક્શન લો અને આ વહેલી તકે કામગીરી શરૂ કરે એ માટે નમ્ર વિનંતી કરું છું। આશરે સરકારી દવાખાનામાં 100 જેટલા કેસ નોંધાયા છે અને હજુ પણ આગાડી લોકોને વારંવાર તકલીફ પડે છે। આ પાણીના કારણે લોકો બીમાર વધારે પડે છે અને ઝાડા વોમિટનો વાવર ચાલુ છે। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ઝાડા ઉલટીના કોલેરાના શંકાસ્પદ કેસો જોવા મળે છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીમાં આવે છે, જેમાંથી 7 કેસ અહીંયા દાખલ કરવામાં આવેલ છે આજરોજ અને 4 કેસ એસએસજીમાં રેફર કરવામાં આવેલ છે। અત્યારે તાલુકા હેલ્થની ટીમ, આરોગ્યની ટીમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વડોદરાની સૂચનાથી ઘરે ઘર ફરીની પોર્ટ ક્લોરિનેશનની કામગીરી કરે છે, સર્વે કરે છે અને સર્વે કર્યા પછી જે પણ શંકાસ્પદ કેસો મળે છે એમનો રેફર કરે છે સીએચસીમાં અથવા જેના થોડું ઘણું ઝાડા ઉલટી છે એમનો સારવાર આપવામાં આવે છે ઘરે ઘર ફરીને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।